નમસ્કાર વિદ્યાર્થીઓ, છેલ્લે આપણે હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનોની અંદર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની વાત કરેલી SN1 અને SN2. આ SN1 અને SN2 ની અંદર એક મહત્વની વાત યાદ રાખજો. મેં એમાં તમને સમજાવેલું કે SN2 જે પ્રક્રિયા છે, SN2 એમાં છેલ્લે તમને વિન્યાસ વ્યુત્ક્રમણ નિપજ મળે છે, ઇન્વર્ઝન. જ્યારે SN1 ની અંદર ઇન્વર્ઝન અને રિટેન્શન આ બંનેનું, જેને રેસેમિક મિશ્રણ આપણે કીધું કે રેસેમિક મિશ્રણ મળે છે. SN1 માં રેસેમિક મિશ્રણ મળે છે, SN2 ની અંદર આપણે કઈ મળે છે? ઇન્વર્ઝન. બરોબર. તો હવે આ વસ્તુને ખાસ યાદ રાખજો. આ નિપજો ક્યારે મળશે કે જો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય તો. આપણી બુકમાં જે ઉદાહરણ આપ્યું છે એ તો અપ્રકાશ ક્રિયાશીલ છે. કાર્બન સાથે જોડાયેલા, જો આપણી બુકમાં જે ઉદાહરણ આપ્યું છે આ પ્રમાણે છે. આ કાર્બન છે, અહીં હેલોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. આપણે આ ઉદાહરણ છે. SN2 માં છે, SN1 માં શું કર્યું છે? CH3 thrice CX. આનો મતલબ એ થયો કે અહીં કાર્બન સાથે 3 CH3 સમૂહ છે. SN1 માં આ ઉદાહરણ લીધું છે, SN2 માં આ ઉદાહરણ લીધું છે. પણ ધ્યાન આપજો, આ બંને પદાર્થો અપ્રકાશ ક્રિયાશીલ છે અથવા તો પ્રકાશ અક્રિયાશીલ છે. એમાં તમને આ બધી નિપજો નહીં મળે, રેસેમિક મિશ્રણ નહીં મળે, રિટેન્શન નિપજ નહીં મળે, ઇન્વર્ઝન નિપજ નહીં મળે. કારણ કે પદાર્થ પોતે પ્રકાશ અક્રિયાશીલ અથવા તો અપ્રકાશ ક્રિયાશીલ છે. કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહ જો જુદા હોય ને તો જ તમને પેલામાં રેસેમિક મિશ્રણ મળશે, પેલામાં ઇન્વર્ઝન નિપજ મળશે. તો એ વસ્તુ ખાસ, ભલે આપણે થિયરીમાં ભણ્યા કે SN1 માં આ નિપજ મળશે, SN2 માં આ નિપજ મળશે, પણ ક્યારે મળશે કે જો તમે લીધેલો મૂળ જે હેલો આલ્કેન છે ને, હેલો આલ્કેન એ અપ્રકાશ ક્રિયાશીલ હોવો જોઈએ. એટલે કે કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહ જો જુદા હોય ને તો જ તમને SN1 માં રેસેમિક મિશ્રણ મળશે, SN2 ની અંદર તમને ઇન્વર્ઝન નિપજ પ્રાપ્ત થશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. તો હવે આ SN1 અને SN2 પ્રક્રિયાની અંદર આપણે જે રેસેમિક મિશ્રણની વાત કરી, ડેક્સ્ટ્રો સમઘટકની વાત કરી, લીવો સમઘટકની વાત કરી, તો સાહેબ આ બધા સમઘટકો વાસ્તવમાં છે શું? તો આ એક આખો અવકાશ રસાયણ વિજ્ઞાન, સ્ટીરિયોકેમિસ્ટ્રીનો ટોપિક છે. સ્ટીરિયોકેમિસ્ટ્રી. તો હું આજે વાત કરીશ આ સ્ટીરિયોકેમિસ્ટ્રીના સંદર્ભમાં, જેમાં અથથી ઇતિ સુધી આપણે વાત કરી લઈશું. સ્ટીરિયોકેમિસ્ટ્રીની અંદર હું સમય લઈશ થોડો, પણ બધા જ ટોપિકની વાત કરી, કારણ કે આના કેટલાક પ્રશ્નો નીટ અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય છે. તો આને આપણે વ્યવસ્થિત રીતે સમજવાનું છે. ઓકે, તો શરૂઆત કરીએ છીએ આપણે. સ્ટીરિયોકેમિસ્ટ્રી એટલે શું? અવકાશ રસાયણ વિજ્ઞાન. નોર્મલી આપણે જે કાર્બનિક અણુ છે એ કાર્બનિક અણુનું જો બંધારણ લઈએ તો એમાં કાર્બન છે, અને જ્યાં કાર્બન સિંગલ બોન્ડથી જોડાયેલો હોય, હેલો આલ્કેનની વાત છે તો કાર્બનનું સંકરણ sp3 છે. sp3 માં કાર્બન જે છે સમચતુષ્ફલકીય આકારે છે, અને એની સાથે 4 સમૂહ જે જોડાયેલા છે એના લીધે એનો જે આકાર બને છે એ આકાર કેવો છે? સમચતુષ્ફલકીય, જે આ પ્રકારનો છે. ધારો કે આ એક મોડેલ દ્વારા આપણે સમજીએ તો આ બ્લેક છે એ કાર્બન છે, એની સાથે 1, 2, 3 અને 4 સમૂહ જોડાયેલા છે જે સમચતુષ્ફલકીય આકારે છે. ઓકે, જેને આપણે ત્યાં આગળ લખતા હતા કે બંધ કોણ કેટલો આવે એમાં? તો 109 ડિગ્રી 28 કલા આવે, લખતા હતા ને આપણે. ઓકે, તો આ પ્રકારનો એનો ભૌમિતિક આકાર છે. હવે આ કાર્બન એ 4 સંયોજકતા ધરાવે છે, ચતુર્થ સંયોજકતાનો ગુણધર્મ છે. તો કાર્બનની જે 4 સંયોજકતાઓ થઈ, એ 4 સંયોજકતાઓ સાથે જોડાયેલા જે કોઈ પરમાણુ કે સમૂહ છે એની અવકાશીય ગોઠવણીનો અભ્યાસ, કે અવકાશમાં એ કેવી રીતે ગોઠવાયેલા છે એનો અભ્યાસ
એટલે અવકાશ રસાયણ વિજ્ઞાન. તો વાસ્તવમાં આપણે કાર્બનિક અણુનું ત્રિપરિમાણીય બંધારણનો જે અભ્યાસ કરીએ છીએ એને અવકાશ રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. અથવા કાર્બન સાથે જોડાયેલા જે સમૂહો છે કે પરમાણુ છે એ અવકાશમાં કેવી રીતે ગોઠવાયેલા છે એનો અભ્યાસ, એટલે એને કહીએ છીએ આપણે અવકાશ રસાયણ વિજ્ઞાન. હવે આ અવકાશ રસાયણ વિજ્ઞાનની અંદર વાત આપણી એ આવે છે કે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે, અપ્રકાશ ક્રિયાશીલ છે, આવા બધા જે શબ્દોનો પરિચય મેળવીએ છીએ તો એ કેવી રીતે પ્રકાશ ક્રિયાશીલ છે, પ્રકાશ અક્રિયાશીલ છે, ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે છે, નથી કરતું, આ બધા શબ્દો ઘણા આવે છે. તો એને એક પછી એક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું ધ્યાન આપજો. પહેલી વાત કરું છું એક સામાન્ય પ્રકાશ અને ધ્રુવીભૂત પ્રકાશ. પહેલી વાત છે આપણે સામાન્ય પ્રકાશ અને ધ્રુવીભૂત પ્રકાશ વચ્ચેનો તફાવત. જો સામાન્ય પ્રકાશ કેવો હોય છે તો આ ટ્યુબલાઇટ માંથી નીકળતો પ્રકાશ હોય, સૂર્યપ્રકાશમાંથી આવતો પ્રકાશ, આ બધા સામાન્ય પ્રકાશ છે. આ જે સામાન્ય પ્રકાશ છે એ કેવા છે? તેના માટે એક વિધાન આવું લખાય છે કે તે અનેક શક્ય તળ એટલે કે સમતલ. અહીં તળ શબ્દ ઘણી વખતે લખેલું હોય છે, તલ લખેલું હોય છે. અનેક શક્ય તળમાં દોલન કરે છે, દોલન કરતો હોય છે. આ જે સામાન્ય પ્રકાશ છે અનેક શક્ય તળમાં હવે અનેક શક્ય તળ એટલે શું? તો જો આ અવકાશમાં તમે વિચારો કે કેટલા સમતલો હશે. તો આપણે એમ કહીએ કે ચલો આમ ઊભું એક સમતલ છે, આમ આડું એક સમતલ છે, આમ ત્રાંસુ એક સમતલ છે, બીજું સમતલ આ છે. હવે એંગલ બનાવતા જાઓ એ પ્રમાણે આવા કેટલા સમતલો આ અવકાશની અંદર હશે? તો આપણે કહીશું અસંખ્ય સમતલો હશે. તો અહીં સમતલો ધારો કે બતાવીએ તો આવા શક્ય અસંખ્ય સમતલો શક્ય બને. આવા અસંખ્ય સમતલો છે. અને આ સામાન્ય પ્રકાશ એવો છે કે એ દરેક તળમાં દોલન કરે છે. એ આ તળમાં પણ દોલન કરે છે, એ આ તળમાં પણ દોલન કરે છે, એ આ તળમાં પણ દોલન કરે છે. એટલે દરેકે દરેક સમતલમાં દોલન કરે છે. હવે એને આકૃતિ દ્વારા બતાવવું હોય તો આપણે એને આ રીતે બતાવીએ છીએ કે ચલો આ તળમાં દોલન કરે છે, એ આ સમતલમાં દોલન કરે છે, એ આ સમતલમાં દોલન કરે છે, એ આ સમતલમાં દોલન કરે છે. એટલે ટૂંકમાં સામાન્ય પ્રકાશને આપણે અનેક તળમાં દોલન કરતો બતાવીએ છીએ. સમજી ગયા? દાખલા તરીકે ફરી સમજો. દાખલા તરીકે આમ ઊભું એક સમતલ છે તો એના તરંગો આ રીતે પણ ગતિ કરે છે દોલન કરતા કરતા. દાખલા તરીકે આડું સમતલ વિચારો તો એ આ તળમાં પણ દોલન કરે છે. ધારો કે ત્રાંસુ સમતલ વિચારો તો એ આ રીતે પણ તરંગો દોલન કરે. એટલે આમાંથી નીકળતો પ્રકાશ છે એ બધા જ સમતલમાં દોલન કરતો કરતો વહે છે. તો એ અનેક શક્ય તળમાં દોલન કરતો પ્રકાશ એટલે સામાન્ય પ્રકાશ. જ્યારે આ જે ધ્રુવીભૂત પ્રકાશ છે એ ધ્રુવીભૂત પ્રકાશ શું છે? એક જ તળમાં દોલન કરે છે, એક જ તળમાં દોલન કરતો પ્રકાશ. આનો મતલબ એ થયો કે એ કોઈ પણ એક તળમાં દોલન કરશે. દાખલા તરીકે આ તળ છે તો એ આ જ તળમાં દોલન કરતો હશે, બીજા કોઈ પણ સમતલમાં એ દોલન નહીં કરે. તો એને જો આપણે આકૃતિ દ્વારા બતાવવું છે તો આપણે દાખલા તરીકે આમ ઊભું છે સમતલ વિચારીએ તો એ આ જ રીતે દોલન કરતો કરતો વહે છે અથવા પ્રસરણ પામે. એક જ શક્ય તળમાં
જ્યારે આ અનેક જેટલા પણ શક્ય તળો છે એ બધા જ તળમાં દોલન કરે છે, આ એક જ તળમાં દોલન કરે છે, અને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય છે, આ સામાન્ય પ્રકાશ કહેવાય છે. સમજી ગયા વસ્તુ? ઓકે. હવે બીજી વાત, મારે સામાન્ય પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરિત કેવી રીતે કરાય? તો હવે એના પછીનો પોઈન્ટની વાત કરું છું. સામાન્ય પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર. કોઈ પણ સામાન્ય પ્રકાશ જે અનેક તળમાં દોલન કરે છે અને એને મારે એક જ તળમાં દોલન કરવો છે, તો એના માટે શું કરાય છે? તો કેટલાક વૈજ્ઞાનિકો આના પ્રયોગ કરી અને કેટલાક એવા પ્રિઝમ સાધનો બનાવ્યા. આપણે જાણીએ છીએ કે સામાન્ય પ્રિઝમ માંથી ધારો કે સૂર્યપ્રકાશ પસાર થાય તો પ્રિઝમ માંથી તમને સામે શું મળે છે? આપણે પેલો ચાર્ટ મળી જાય છે, મેઘધનુષ્ય અને જાનીવાલી પીનાલા રંગનો. તો એને પ્રિઝમે શું કર્યું? પેલો જે પ્રકાશ છે એનું વિભાજન કર્યું, સફેદ પ્રકાશનું વિભાજન કરી અને જુદા જુદા રંગોમાં એને વિભાજિત કરી દીધા. તો એ જ રીતે પણ અહીં સામાન્ય પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરિત કરવા માટે કેટલાક પદાર્થો વપરાય છે જેને ધ્રુવક કહે છે. દાખલા તરીકે આ એ પદાર્થ છે, આને ધ્રુવક કહેવાય. ધ્રુવકનું કાર્ય શું? સામાન્ય પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરણ કરવું. આ ધ્રુવકનું કાર્ય આપણે અહીંયા લખીએ છીએ, એ સામાન્ય પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરણ કરે છે. ધ્યાન આપજો ખાસ, એને ધ્રુવક કહેવાય. ધ્રુવકની વ્યાખ્યા પણ થશે, આ ડિફાઇન પણ થશે કે જે પદાર્થ સામાન્ય પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરણ કરે એને ધ્રુવક તરીકે. હવે ધ્રુવક તરીકે કોનો ઉપયોગ થાય છે? તો એના ઉદાહરણ લખીએ છીએ. એક આવે છે નિકોલ પ્રિઝમ. આ એક ધ્રુવક છે કે જે સામાન્ય પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરિત કરશે. ત્યાર પછી બીજો એક પદાર્થ વપરાય છે, પોલેરોઇડ શીટ. ત્યાર પછી ટુર્મેલિન સ્ફટિક. કે જે ધ્રુવક તરીકે વપરાય. આ પદાર્થ એવા છે કે જ્યારે એમાંથી સામાન્ય પ્રકાશ પસાર કરશો ને તો સામે ધ્રુવીભૂત પ્રકાશ પ્રાપ્ત થશે. તો અહીંથી આપણે આ સામાન્ય પ્રકાશ દોરીએ છીએ. આ કયો પ્રકાશ છે? સામાન્ય પ્રકાશ. હવે એ જ્યારે આમાંથી પસાર થાય તો એનું રૂપાંતરણ ધ્રુવીભૂત પ્રકાશમાં થાય છે. આ આપણો ધ્રુવીભૂત પ્રકાશ. એટલે આ ધ્રુવક શું કરશે? ફક્ત એક જ તળનો જે પ્રકાશ છે એને પસારિત થવા દેશે અથવા તો દરેકને એક તળમાં લાવી દેશે. તો એ ધ્રુવકનું કાર્ય છે. પૂછે આપણને ધ્રુવકનું કાર્ય શું? તો સામાન્ય પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરણ કરવું. આ વસ્તુ તમારા ચોપડાની અંદર નોંધતા રહેજો, કારણ કે બધી વસ્તુ આપણને બુકમાં આપેલી નહીં હોય. તો જે પ્રમાણે હું સમજાવું છું એ પ્રમાણે તમારે એને ચોપડામાં પહેલા આ લખી દો, એના નીચે તમારે આના વિશેની વિગત લખી દો. હવે એના પછીની જે વાત આવે એ ઉતારતા જજો, કારણ કે સ્ટીરિયોકેમિસ્ટ્રી આપણા માટે નવો ટોપિક છે. તો એને વ્યવસ્થિત સમજવા માટે 2-3 વખત રિવિઝન કરવા માટે આપણે આ નોંધેલું ખાસ જરૂરી